ફાઇનલી મિત્રો ફરીથી તમારું સ્વાગત છે મસ્તના નવા એક વ્લોગ વિડિયો ની અંદર. અત્યારે આપણે વ્લોગ વિડિયો ચાલુ કર્યો છે ભર બપોરે ઈ પાસે જામફળ ખાતા આ હા આપણો કૂતરો, એનું નામ છે ભૂરો. અહીંયા આપણી મસ્ત મજાની કેરી પડી છે, તમે જોઈ લો. કાલે આપણે સાફ કરીને થાકી ગયા, તમે જોઈ લો. અંદર બહાર બે સાઈડ સાફ કરી જો. બાકાજી કે બોલાવી દીધી નટાણા ફૂલ તડકો પડે, તડકો તો નહીં જો કઈ ઢાટ પડે છે. અને અહીંયા ઝાડવું કપાવાનું કામ ચાલુ છે, તમે જોઈ લો. ઝાડવાની પથારી ફેરવી નાખી, એક આંબો ને એક આ બીજું કંઈક ઝાડવું છે જામફળી ને એવું કાંઈક, બે જ ઝાડવા રાખ્યા. બાકી આ ઝાડવાની પથારી ફેરવી નાખી. અહીંયા આપણી માંડવી પડી છે, બીજો અંદર ઢગલો છે તમને બતાવું. જામફળ ખાઈ લો પેલા. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જામફળ ખાઈ લીધું ને. જામફળ ખાવામાં બહુ એટલે બહુ મજા આવી. પાકેલું જામફળ હતું એટલે આપણે ખાઈ લીધું. અને આ હે બીજો માંડવીનો ઢગલો, જોઈ લો, તમને બતાડી દો. પીરી માંડવી માંથી ને ધોરી માંડવીને કરી નાખી, કેટલી દવા નાખી. અહીંયા પડ્યો આપણો સનેડો, તમે જોઈ લો. સનેડો લાલ સનેડો. આ પડી છે આપણી રિક્ષા. અને અત્યારે આપણે બપોરના ટાણે વ્લોગને ચાલુ કર્યો મિત્રો, કેમ કે હક નતો તો મિત્રો વ્લોગને ચાલુ કરી દઈ. આ પછી બીજી ગુણિયું પડી, તમે જોઈ લો. તમને મારી જૂની સાયકલ બતાડો જો. હાવ એટલે હાવ જૂની શરૂઆતી સાયકલ છે. અહીંયા પડી હાવ કટાઈ ગઈ પડી, તમે જોઈ લો મિત્રો. તો અત્યારે આવો કંઈક વ્યૂ છે, જોઈ લો તમે બપોરનો. ઝાડવાને હાવ ભઠ્ઠાવી દીધું હોય થડમાંથી, બરાબર. આ છે આપણી કેરી કટાઈ ગઈ, તમે જોઈ લો. હાવ પડી કટાઈ ગઈ મિત્રો. તો હક નતો થતું. જો મારો કૂતરો ભાગ્યો બાયણે નીકળી ગયો બારે. અને જો આવો કંઈક વ્યૂ કરી નાખો, હાવ ઝાડું કાપીને બધું બેકાર થઈ ગયું મિત્રો. હાવ જોઈ લો, અહીંથી હાવ દઈ નાખી. જવું તમને ત્યાં પાસે જઈને બતાડું. થડ હજી છે, ઝાડું કપાઈ ગયું છે, જેવું તમને બતાડું. જોઈ લો, હજી આવું કંઈક છે. થડ હજી આખું ઊભું છે. થડને હાવ મૂળમાંથી કાપવું જો, અને ઝાડવું હાવ કાપી નાખ્યું, તમે જોઈ લો. પૂરું કરી દીધું મિત્રો. આવો કંઈક આપણા ઘરનો વ્યૂ છે અત્યારનો, જોઈ લો. તો કાંઈ વાંધો નહીં, જોડા રહેજો વ્લોગમાં, મજા આવવાની છે છેઠ સુધી, બરાબર. મિત્રો મસ્ત મજાનું ચકલાવને આપણે ચણ નાખી દઈએ જોવામાં. મિત્રો જોઈ લ્યો, અહીંયા હાવ ડૂચો કરી નાખ્યો બધેમાં, જોઈ લ્યો. અને અત્યારે ઝાડું તો કપાઈ ગયું, પણ એનું થડ જેવું મોટું થડ ઊભું છે, અવડું બધું છે, એને કાપવું જોઈએ. નકરતા પછી પાછું કોરાએ રાખીએ, એટલે જોઈ લ્યો ને અહીંયા બહુ બધો ડૂચો કરી નાખ્યો, તમે જોઈ લ્યો. પાંદડા ખરે, એના પાંદડા બહુ ખરે રાખતા, એટલે કાપી નાખ્યા. હજી આંબો છે, લીંબુડી છે, જામફળી છે, હજી પછી માય એવું સેમ ઝાડું છે, જેવું કાપી નાખ્યું ને આ એવું સેમ જ છે. અહીંયા બહુ પાંદડા ખરતા, એટલે કાપી નાખ્યું ને મસ્ત મજાના ફૂલ આવી ગયા, તમે જોઈ લ્યો. મસ્ત મજાના ફૂલ આવી ગયા છે, તમે જોવો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે, બરાબર. હવે થોડીક વાર આરામ કરી લઈએ તો મોબાઈલ ચાર્જિંગ થઈ જાય. અને આ છે ફોલેલા બી, એના આપણે બનાવવાના છે સિંગ, પછી ભચોડા દેવાના છે. તો આરામ કરી લઈએ, પછી તમને મળીએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની નીંદર કરી લીધી ને અત્યારે આપણે ઉઠી ગયા. અત્યારે કંઈક 4 સાડા 4 જેવા વાગી ગયા છે. હવે ચા બા ઠપકારી લઈએ, પછી તમને મળીએ. ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં.
મિત્રો મસ્ત મજાનો ચા પી લીધો ને અત્યારના વાતાવરણની વાત કરી તો આવું કંઈક અત્યારનું વાતાવરણ છે, તમે જોઈ લ્યો. અત્યારનું આવું કંઈક વાતાવરણ છે, જોવું તમે મિત્રો. કાલે મેં કઈ મહેનત કરી, તમે જોઈ લ્યો. આ અત્યારે છે ને કેરીનો ગ્લાસીસ બંધ છે ને તોય અંદરનું એમનેમ ક્લિયરિટી દેખાય છે, તમે જોઈ લ્યો. એમનેમ સાફ દેખાય છે, કારણ કે કાલે મેં મહેનત જ એટલી કરી, હાવ ગાભા મારી મારીને થાકી ગયો. તમે જોઉં હાવ ચમકાવી દીધી છે કેરીને. એક કોઈ ગ્લાસ સાફ કર્યા, આખી કેરી જો કે સાફ કરી, ખાલી ઠાઠું જ અંદરનું બાકી રહી ગયું. બાકી જો એમનેમ કેટલું ચોખ્ખું દેખાય ગ્લાસ બંધ તોય. મહેનતની વાત છે યાર. આપણા ઘરનો કલર હાવ એટલે હાવ પૂરું થઈ ગયું છે, તમે જોઈ લ્યો. બધી બાજુ ઉપર નીચે હાવ એટલે હાવ કલર ધોવાઈ ગયો. તમને સાઈડમાં બતાડું, જો હાવ એટલે હાવ કલર ધોવાઈ ગયો છે. જો સાઈડમાં હાવ ધોવાઈ ગયો છે કલર, ઉપર ધોવાઈ ગયો. જો સાઈડમાં ઉપર તો હાવ પૂરું થઈ ગયું છે. જો હજી આમે છે, તમને બતાડું, ઉપર હાવ બધી બાજુ ધોવાઈ ગયો. ખાલી આગળ આ બે ટોડલા છે ને, જો એક આ ટોડલો ને એક આ ટોડલો, ત્યાં જ કાંઈ ખારો કલર છે, બાકી બધીમાં જો પૂરું થઈ ગયું. હાવ એટલે હાવ કલર ધોવાઈ ગયો. જો હવે કરવાનું હે, ક્યારે કરવાનું હોય કમિંગ સૂન હે, ટૂંક સમયમાં કરાવવાનું હે વાત થતી હતી. હવે ક્યારે થઈ તા હું ખબર. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગવાની વાત કરી તો અત્યારે વાગી ગયા છે 5:39 થઈ ગઈ છે. અને આખા દી આપણે ઘરે જતા તો અત્યારે ક્યાંક રખડવા માટે જઈએ તો ચાલો ક્યાંક જઈએ. ફાઇનલી મિત્રો આપણે રખડીને પાછા આવી ગયા છે અહીંયા ઘરે. જોજો બ્લેક મેનારાણી ને અહીંયા પાર્કિંગ કરી દીધી. તો ફાઇનલી મિત્રો આપણે રખડીને ઘરે આવી ગયા છીએ, બરાબર. અને અત્યારે એકદમનું અંધારું પણ થઈ ગયું છે. અને અહીંયા બહુ બધા આપણે બેસી ગયા હતા, એટલે હું ક્લિપ ઉતારીને તમને ના આપી શકું, એના માટે દિલથી સોરી. તો આજનો વ્લોગ જો અહીંયા સુધી રાખીએ તો બહુ સારામાં સારું રહેશે, બરાબર. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે, અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ આપજો, બરાબર. આપણો હવે કન્ટિન્યુ વ્લોગ આવવાનો જ છે. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.